નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો અંબાલાલ પટેલે કરી યુદ્ધની આગાહી। મિત્રો, ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા જ આતંકી હુમલો થવાની આગાહી કરી હતી, જે આખરે સાચી પડી ગઈ છે। મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધશે, બોર્ડર પર હલચલ થશે અને ભારતીય સીમાઓ સાચવવી પડશે। મિત્રો, આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે। અંબાલાલ પટેલને હાલની સ્થિતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આ તો કંઈ નથી, દેશમાં આવનારો સમય આનાથી પણ ખરાબ આવશે। આ સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી દીધી છે અને આગાહીકાર અંબાલાલ પટેલે હુમલાની પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે ગુજરાત તરફ પણ હુમલો થવાની આગાહી કરીને ગુજરાતીઓને ચિંતામાં મૂકી દીધા છે। બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં આવે છે, જ્યાં ભારત અને પાકિસ્તાન બોર્ડર આવેલી છે। ત્યારે મિત્રો, અંબાલાલ પટેલે સુઈ ગામ તરફનો ભાગ સાચવવા માટે અત્યારથી જ આગાહી કરી દીધી છે। મિત્રો, એટલું જ નહીં, બાંગ્લાદેશ બોર્ડર તરફ પણ હુમલો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે। મિત્રો, આવનારો સમય હજુ પણ ખરાબ આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વધુ બે બેંકોએ વ્યાજદરમાં કર્યો ઘટાડો। મિત્રો, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકે જાહેરાત કરી છે કે તેઓ તેમના ધિરાણ દરોમાં એટલે કે મિત્રો વ્યાજદરમાં ઘટાડો કરશે। જેમ કે આરબીઆઈએ હાલમાં રેપો રેટમાં 0.25% ઘટાડો કર્યો છે અને કેનેરા બેંકમાં લઘુત્તમ હોમ લોન દર 7.9% અને વાહન લોન દર 8.20%થી શરૂ થશે અને ઇન્ડિયન બેંકમાં હોમ લોનના દર 7.90થી શરૂ થાય છે, જ્યારે કાર લોનના દર 8.25%થી શરૂ થાય છે। મિત્રો, આ દરો આ મહિનાની 12મી તારીખથી લાગુ થઈ જશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2300 મહેસૂલ તલાટીની થશે ભરતી। મિત્રો, તલાટીની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટે વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો અને ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડમાં નામ, નંબર અને એડ્રેસ કેટલી વખત બદલી શકાય? જો મિત્રો, આપણે નામની વાત કરીએ તો આધાર કાર્ડની અંદર માત્ર નામ 2 વખત બદલી શકાય છે અને એટલે મિત્રો તમારે નામ બદલતી વખતે વિચાર કરવો પડશે। ત્યાર પછી મિત્રો, એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ તો તમે ગમે એટલી વખત બદલી શકો છો। એટલે કે મિત્રો, વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જવાનું થતું હોય છે, એના માટે મિત્રો એડ્રેસ તમે ગમે એટલી વખત બદલાઈ શકાશે। અને મિત્રો, લિંગની વાત કરીએ, મિત્રો લિંગ એટલે કે સ્ત્રી, પુરુષ કે ટ્રાન્સજેન્ડર, જેને મિત્રો એક વખત જ બદલી શકાય છે। મિત્રો, ત્યાર પછી મોબાઈલ નંબરની વાત કરીએ તો એડ્રેસની માફક મોબાઈલ નંબર પણ તમે ગમે એટલી વખત બદલી શકો છો, તેમાં મિત્રો કોઈ લિમિટ નથી। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે લીધા મોટા એક્શન। મિત્રો, પહેલગામ હુમલા પછી ભારત કોઈ પણ કિંમતે પાકિસ્તાની નાગરિકોને દેશમાં જોવા માંગતું નથી। ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને તેમને તેમના રાજ્યોમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે। અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં મિત્રો આવ્યો છે અને પાકિસ્તાન માટે જારી કરાયેલા તમામ પ્રકારના વિઝા રદ કરી નાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવ તળિયે। મિત્રો, રાજ્યમાં મગફળીને વધી રહેલા ઉત્પાદન અને નાફેડ દ્વારા મગફળીના વેચાણના કારણે સિંગતેલમાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। 15 કિલોના ડબ્બાનો ભાવ હવે 2300 થી 2370 રૂપિયા થઈ ગયો છે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછો
ભાવ છે અને મિત્રો છેલ્લા 3 દિવસમાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે મિત્રો દિવાળી પછી અત્યાર સુધીમાં 250 થી 300 રૂપિયા સુધી ભાવ ઘટ્યા છે અને મિત્રો સિંગતેલના ભાવમાં હજુ ઘટાડાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1.5 ટન એસીની કિંમતમાં 55% સુધીનું ડિસ્કાઉન્ટ। મિત્રો ફ્લિપકાર્ટ ગ્રાહકોને બ્લુ સ્ટાર 1.5 ટન સ્પિલિટ એસી પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે। તમે ફ્લિપકાર્ટ પરથી મોડેલ નંબર IC518 JNURS વાળા વેરિયન્ટને ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકો છો। મિત્રો આ એસી હાલમાં ફ્લિપકાર્ટ પર 75,000 રૂપિયામાં લિસ્ટેડ છે, પરંતુ કંપની ગ્રાહકોને 40% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને મિત્રો ઓફરમાં ફક્ત 44,490 રૂપિયામાં ખરીદી શકો છો। મિત્રો ફ્લિપકાર્ટ ગ્રાહકોના આના પર 5,600 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં સરકાર એક્શનમાં। મિત્રો જમ્મુ કાશ્મીરના આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ગુજરાત સરકારે પણ રાજ્યમાં રહેલા પાકિસ્તાની નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે। તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીઓને સૂચના આપવામાં આવી છે કે ભારતમાં રહેતા પાકિસ્તાની 48 કલાકમાં દેશ છોડે। જો કે હિન્દુ શરણાર્થીઓને આથી અપવાદ આપવામાં આવ્યો છે અને તેમની પાસે અને મિત્રો તેમની સામે કોઈ કાર્યવાહી કરાશે નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈપીએફઓના કરોડો સભ્યો માટે ખુશીના સમાચાર। મિત્રો ઈપીએફઓના કરોડોના સભ્યોને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સંસદીય સમિતિએ માંગ કરી છે કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા કરવામાં આવશે। મિત્રો વર્ષ 2014માં કેન્દ્ર સરકારે ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સને આપવામાં આવતી લઘુત્તમ પેન્શન 250 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા પ્રતિમાસ કર્યું છે। મિત્રો ટ્રેડ યુનિયનનો અને પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ પેન્શન વધારીને ઓછામાં ઓછા 7,500 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવે। આ મિત્રો અંગે તેઓ કહે છે કે મોંઘવારી ઘણી વધી ગઈ છે, તેથી પેન્શનમાં પણ વધારો થવો છે। મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 11 વર્ષમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો રેશન કાર્ડ કેવાયસી કરાવવું જરૂરી છે। જો રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો રેશન મળતું બંધ થઈ જશે। મિત્રો કેવાયસી માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ રાખવામાં આવી છે। મિત્રો આ તારીખ દરેક રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે। મિત્રો ઘણા રાજ્યમાં 30 એપ્રિલ કેવાયસી માટેની અંતિમ તારીખ છે અને છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી હતી। મિત્રો દરેક રાજ્ય સરકાર દ્વારા કેવાયસીની સમય મર્યાદા લંબાવે છે। જો કે મિત્રો કોઈ પણ કેવાયસીનું કામ પૂર્ણ નહીં કરે તો તેને રાશન મળતું બંધ થઈ શકે છે। તેમ તમારા રાજ્ય પ્રમાણે સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે જાણી શકો છો। મિત્રો સરકાર અત્યાર સુધીમાં રાશન કેવાયસીની સમય મર્યાદા ઘણી વખત લંબાવી છે, પરંતુ આ વખતે કહેવાય છે કે આ છેલ્લી વખત તારીખ લંબાવવામાં આવી રહી છે। ખાદ્ય અને પુરવઠા મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે આ નવી તારીખ સુધીમાં કેવાયસીનું કામ પૂર્ણ કરવામાં આવે। મિત્રો એવું કહેવાયું છે કે કેવાયસી 30 એપ્રિલ સુધીમાં દરેક કિંમતે પૂર્ણ કરવું પડશે। કેવાયસી માટે લાભાર્થીઓ પીડીએસ દુકાન પર જઈ શકે છે અને ઈપીઓએસ મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ 22 દિવસ ખુલ્લું। મિત્રો ખેડૂતોને જુદી જુદી સરકારી યોજનાનો લાભ લેવા માટે 2014માં ખેડૂત પોર્ટલની શરૂઆત કર્યા પછી 11 વર્ષે તેમાં સુધારો કરીને નવો પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યો છે। આ પોર્ટલમાં ખેતીવાડીની 45 અને બાગાયતની 50 જેટલી સરકારની જુદી જુદી યોજનાઓમાં ખેડૂતો ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકશે। જૂના પોર્ટલમાં ખુલતાની સાથે જ ભારે ઘસારાના કારણે કનેક્ટિવિટી ખોરવાઈ જતા સહિતના અનેક પ્રશ્નો વારંવાર ઊભા થતા હતા, જે મિત્રો હવે આ પોર્ટલ દ્વારા નહીં થાય। મિત્રો આ બાબતે ધ્યાનમાં રાખીને નવા પોર્ટલમાં ખેડૂતોને રાહત મળે તેવા અનેક ફીચર ઉમેરવામાં આવ્યા છે। નવા વર્ઝન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી 22 દિવસ સુધી ચાલુ રહેશે અને પશુપાલન વિભાગ માટે આવું જ બીજું એક જુદું પોર્ટલ આગામી દિવસોમાં શરૂ કરાશે। મિત્રો આ ખેડૂત પોર્ટલના નવા વર્ઝન પછી તેમાં હવે આગામી દિવસોમાં મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવનારી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મની કંટ્રોલના અહેવાલ મુજબ યાર્ડોની રિસર્ચના પ્રમુખ એડ યાર્નીએ માને છે કે સોનું વર્ષ 2025ના અંત સુધીમાં $4,000 પ્રતિ ઓસ સુધી પહોંચી જશે અને વર્ષ 2026માં
તો $5,000 પ્રતિ ઓન્સને પણ વટાવી શકે છે. મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં થતા વધારાની અસર ભારતમાં રૂપિયાના ભાવ પર પણ પડશે. જો આ અંદાજો સાચો ઠરે તો મિત્રો જોઈએ તો આ વર્ષે 2025ના અંત સુધીમાં સોનાની કિંમત 1,35,000 અને 2026માં 1,53,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાદરવો રહેશે ભરપૂર. મિત્રો અત્યારે ઉનાળો પરાકાષ્ઠ પર છે અને અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હીટવેવના વધુ કેટલાક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો ઉનાળો ચરમ પર પહોંચતા ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોવા લાગતા હોય છે. મિત્રો ખાસ કરીને ખેડૂતો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વધારે ચિંતિત જોવા મળે છે. થોડા સમય અગાઉ ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી હતી. જે બાદ મિત્રો હવે જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લઈને ચોમાસાના 4 મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે તેને મિત્રો લઈને આગોતરા વર્તારો કર્યો છે. મિત્રો છેલ્લા 5-7 વર્ષની પેટર્ન જોઈએ તો વેધર સાયકલમાં જે પરિવર્તન આવ્યું છે તેમાં પાછોતરો વરસાદ પણ વધારે પડતો હોય છે. એટલે કે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડવાનો છે અને જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જેમ જેમ વરસાદ પડ્યો તેના પણ સપ્ટેમ્બરમાં અર્થાત એટલે કે મિત્રો ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ પડવાનો છે. તો સુમુલ ડેરીના પશુપાલકો માટે ખુશ ખબર. મિત્રો સુમુલ ડેરી સાથે સંકળાયેલા 2.5 લાખ પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે. સામે આવેલી માહિતી અનુસાર સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો હવે પશુપાલકોને દૂધના ફેટ દીઠ 120 રૂપિયા મળશે, જ્યારે અગાઉ 115 રૂપિયા આપવામાં આવતા હતા. મિત્રો દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવાશે. મિત્રો આ નિર્ણય બાદ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છવાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં નવી આગાહી. મિત્રો રાજ્યમાં નવી આગાહી છે કે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડી શકે છે. મિત્રો આ દરમિયાન ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. મિત્રો રાજ્યમાં હજુ ચામડી બળી જાય તેવી ગરમી પણ યથાવત છે. મિત્રો આવનાર દિવસોમાં પણ હજુ ગરમી વધુ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માહિતી આપનારને 20 લાખનું ઇનામ. મિત્રો પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે મોટી જાહેરાત કરી છે. મિત્રો આતંકીઓને પકડવા માટે પોલીસે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. મિત્રો આ પુરસ્કાર એવા લોકો માટે છે જે સુરક્ષા એજન્સીઓને તેમના આતંકવાદીઓની ઓળખ, ઠેકાણા અથવા અન્ય કોઈ પણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને આપ્યા 3 ઝટકા. મિત્રો પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ટ્રિપલ હુમલો કર્યો છે. મિત્રો પ્રથમ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે. બીજું પાકિસ્તાનને નાગરિકો માટે વિઝા બંધ કરી નાખ્યો છે. મિત્રો આનો અર્થ એ થયો કે હવે કોઈ પણ પાકિસ્તાની ભારત આવી શકશે નહીં. ને મિત્રો જ્યારે ત્રીજો સૌથી મોટો હુમલો એ છે કે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરવામાં આવી રહ્યું છે. મિત્રો વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 500 રૂપિયાની નોટ અંગે હાઈ એલર્ટ. મિત્રો ગૃહ મંત્રાલયે 500 રૂપિયાની નકલી નોટો અંગે હાઈ એલર્ટ જારી કર્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટોની છાપ અને ગુણવત્તા બંને અસલી નોટો જેવી છે, પરંતુ અસલી નોટમાં સુરક્ષા થ્રેડ, વોટરમાર્ક, માઇક્રોસ્ટેક અને રંગ બદલતી શાહી જેવી સુવિધાઓ હોય છે. અને મિત્રો નોટની જમણી બાજુએ ગાંધીજીનું ચિત્ર દેખાય છે અને ડાબી બાજુએ રજિસ્ટર પેટર્ન પણ દેખાય છે. જો તમને કોઈ શંકાસ્પદ નોટ મળે તો તાત્કાલિક બેંક અથવા તો પોલીસનો સંપર્ક કરો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી.
મિત્રો અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી સમયમાં ખાસ કરીને મિત્રો 30 એપ્રિલથી 8 મે 2025 દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠું આવી શકે છે. મિત્રો અખાત્રીજના આસપાસના સમયગાળામાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. મિત્રો આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું. મિત્રો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ખેડૂતોને સહાય અને યોજનાકીય લાભો મળી શકે તે હેતુસર દર વર્ષે આ ખેડૂત પોર્ટલ થકી અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. મિત્રો વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી શાખાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવીન આ ખેડૂત પોર્ટલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિત્રો આ પોર્ટલ થકી ઘણી બધી સહાય મળતી હોય છે. તો તમે મિત્રો આ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન ફોર્મ ભરીને વિવિધ સબસિડી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવક મર્યાદા વધી ગઈ. મિત્રો ગુજરાત સરકારે આરટી એટલે કે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં આરટી પ્રવેશ માટેની આવક મર્યાદા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ રૂપિયા હતી. હવે મિત્રો તેને વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો આનો અર્થ એ થયો કે હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા માતા પિતા તેમના બાળક માટે અરજી કરી શકશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર. મિત્રો અમદાવાદમાં રસ્તાઓ પર માણસો કામ કરતા હોવાથી વાહનો વધુ જોવા મળશે. અહીં ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે અને લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી. ત્યારે મિત્રો રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે. ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મિત્રો AMCએ અને નેશનલ હાઈવે ઓથોરિટીએ 5 ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું પતિ પત્ની બંનેને 6,000 રૂપિયા મળશે? મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ યોજનામાંથી એક છે અને કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. એટલે કે મિત્રો 3 હપ્તામાં 2,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોના ખાતામાં જમા થાય છે. પણ અનેક ખેડૂત પરિવારોમાં આજે પણ એક પ્રશ્ન વારંવાર ઉઠે છે કે શું પતિ પત્ની બંનેને વ્યક્તિગત રીતે યોજનાનો લાભ લઈ શકે? તો મિત્રો તમને જણાવી દો કે પતિ પત્ની બંનેમાંથી PM કિસાન યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો ફક્ત એક વ્યક્તિને જ મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે સહાય. મિત્રો જેમ જેમ વાતાવરણમાં પરિવર્તન તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ભારતીય ઉનાળો વધુને વધુ અસહ્ય બની રહ્યો છે. આના કારણે સમગ્ર દેશમાં એર કન્ડિશનની માંગમાં વધારો થયો છે અને મિત્રો આ વધતી આવક અને શહેરીકરણ સાથે એસીનું વેચાણ 2021 અને 22માં 8.4 મિલિયન યુનિટથી વધીને 2023 અને 24 સુધીમાં લગભગ 11 મિલિયન થઈ ગયું છે. જ્યારે આ વલણ આરામમાં વધારો કરે છે તે વીજળી ગ્રીડ પર દબાણ પણ લાવે છે અને મિત્રો ઉર્જા કાર્યક્ષમતાની ચિંતાઓ પણ ઊભી કરે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો LPG ગેસ સિલિન્ડર હડતાળ. મિત્રો LPG વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી. તેથી મિત્રો યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં મિત્રો માંગ કરવામાં આવી છે કે LPG વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે. મિત્રો પત્રમાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનામાં તેની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ પર જશે, જેના કારણે મિત્રો દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકાર મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. મિત્રો તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. મિત્રો ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે. તો આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે.